ભરૂચમાં લુખ્ખા તત્વો બેફામ સિક્યુરિટી ગાર્ડ પર બ્લેક ફોર્ચ્યુનર કારમાં આવી હિંસક હુમલો। લીંબાસીથી વસ્તાણા રોડ પર આવેલી કેજી ફ્લેક્સ કંપનીની સિક્યુરિટી ગાર્ડ પર ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા 5 થી 6 શખ્સોએ હિંસક હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। માહિતી મુજબ કંપનીમાં મટીરીયલ લેવા આવેલા આઈસર ડ્રાઈવરને સિક્યુરિટી દ્વારા ચેકિંગ દરમિયાન દારૂની હાલતમાં હોવાને કારણે બહાર રોકવામાં આવ્યો હતો। આ બાબતનું મનદુખ રાખી બીજા દિવસે વહેલી સવારે 9:54 વાગ્યે શિવમ કોમ્પ્લેક્સ ખાતે જ્યાં સિક્યુરિટી ગાર્ડ રહે છે કેટલાક અજાણ્યા શખ્સો બ્લેક ફોર્ચ્યુનર કારમાં આવી હુમલો કર્યો હતો। સાથે સાથે સિક્યુરિટી ગાર્ડ સાથે અન્ય એક ગાર્ડ પણ તે આરામ કરી રહ્યો હતો અને તેની પર આ હુમલાનું ખોરે હાથ ચાલાકી કરી હતી। આ સમગ્ર ઘટનામાં કુલ 4 હુમલાખોરોની પુષ્ટિ સિક્યુરિટી ગાર્ડે કરી છે। ભરત કરશનભાઈ ભરવાડ રહે બીડજ જિલ્લો ખેડા, સુરેશભાઈ ભરવાડ, સુનિલ અને રણછોડ ભરવાડ નામ આવ્યા છે। જાણે આ હુમલાખોરોને કોઈનો ભય જ નહોતો એવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સાથે આ સીસીટીવીના ઓડિયો પણ વાયરલ થયા છે। તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સિક્યુરિટી ગાર્ડ પર કેવી રીતે હુમલો કર્યો હતો। આ ગાર્ડની બૂમોથી આખા કોમ્પ્લેક્સના તમામ દુકાનદારો બહાર આવી ગયા હતા। હુમલામાં સિક્યુરિટી ગાર્ડને ઈજા પહોંચતા 108 મારફતે તેમને ચરોતર હોસ્પિટલ ખેડા ખાતે ખસેડવામાં સારવાર માટે ખસેડાયા છે। સમગ્ર ઘટનાને લઈ લીંબાસી પોલીસ સ્ટેશન દ્વારા ગુનાની નોંધ લઈ આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભય અને ચર્ચાનો માહોલ ફેલાયો છે। રિપોર્ટર જનતા 9 લાઈવ।